નિત્યમને ટોક ટોક નહીં કર્યા કરતી. જમવા બેઠો જ તો બોલી એટલે ન બેઠો. હવે નહીં બોલતી કોઈ. આ બે માંથી ભાઈ. જય શ્રી કૃષ્ણ. સવા 1 થઈ ગયો છે. નિત્ય મારું કામ કરે છે. જો મને આ પગ દુખે છે તો મને મારો દીકરો છે ને બધું ઊંચા નીચું મૂકી દે છે કાકાનું. અને તરબૂચ લાવ્યા હતા તો તરબૂચ બહુ ટેસ્ટી છે તો મેં ખાધું તરબૂચ અને એક રોટલી. અને નિત્યમ તે શું ખાધું? નિત્યમ કારેલાનું શાક ખાધું. તુરિયાનું શાક ને રોટલી. તુરિયાનું શાક અને રોટલી ખાધું ને. નિત્યમે ખાધું તુરિયાનું ફેવરેટ એનું શાક અને રોટલી. અને મેં ખાધું તરબૂચ. જો અહીં દેખાય ને એટલું બટકું તો એમ જેમ સવા 1 વાગે નિત્ય મને કામ કરાવતો હતો એ જ રીતે હમણાં તો થોડાક દિવસથી સવારમાં મળાતું જ નથી કેમ કે મારે થોડું વધારે કામ હોય છે. એમાં પગની પાણી દુખે તો કામ ધીમે ધીમે થાય છે. અને નિત્યમભાઈ મસ્ત જાગીને બેસી ગયા છે. અને હવે જવાનું છે ટ્યુશન. ક્યાં જવાનું છે કાનું? પગ લે ઉપર તારો. સાચું કહું છું, મજાક નથી કરતી. આમ જો લો ગોઠવી દીધા મારા ભાઈ કપડા પાછળ. ઓકે ભાઈ નિત્યને થઈ ગયો છે ટ્યુશન જવાનો ટાઈમ કેમ કે 4:05 મિનિટની વાર છે. તો ભાઈ જવું છે નિત્યમને મૂકવા ટ્યુશન. રોજો એટલો તડકો છે ને તમે રૂમમાં રહેવાતો અમારે પાછો હામો તડકો આવે. જો આવી રીતે પડદો બંધ કર્યો પછી થોડીક નિત્યમ સૂતો હતો પણ તોય આ રૂમમાં રહેવાતો નથી. એટલો તડકો આવે છે. અને હજી તો ઉનાળાની શરૂઆત છે ને ત્યાં નથી રહેવાતું. મને એવો વિચાર આવે છે કે બહુ તાપ પડશે તો એ કઈ રીતે દિવસ કાઢશો અમે એમ કે એટલો તાપ સુરત એક્ઝેક્ટ સામા જ આવે છે. નિત્યમભાઈ મસ્ત આરતી કરી લીધી છે અને આજે નિત્યમભાઈને જોતું તો નહીં મળી ગયું. શું થયું છે નિત્યમ આજે? શું થયું છે? કોણ આવ્યું આપણે ઘરે એમ કહું છું? મીરુભાઈ. ભાઈ નિત્યમનો મોટો ભાઈ એવો છે મીરુ એટલે ભાઈ નિત્યમને આજ મજા પડી ગઈ. મીરુ આવું તું ને અહીંયા. ઓય નીચે ઉતરતો ત્યાંથી. ત્યાં કાંઈ નથી નિત્યમ. નહીં કાનાનું શું કરવો? આટલું ઓછું છે. આમ જો તો કર્યું એ આમ જો તમને દેખાતું હોય ને તો જો જો આખી રૂમ બગાડી છે. હાલ રમા મેળ બનાવ્યા છે પાસ્તા નિત્યમની માટે. તો ભાઈ જો બે બંને ખાય છે પાસ્તા. આજ તો નિત્યમને મોજ પડી ગઈ. એને મોજ પડી ગઈ ને આજ તો પાસ્તા મળી ગયા ખાવામાં. અને જોવે છે જગન્નાથ ભગવાનની લીલા. જગન્નાથ ચકે ને હે ને નિત્યમ? હા મેં ચા બનાવી તો બેમાંથી કોઈ ચા કે રોટલી કે ભાખરી ન ખાધું. મીરુએ શું ખાધું નકરું? મીરુએ ખાધા પાસ્તા. નિત્યમ કે મારે ગોળની પપોડી ખાવી છે. બનાવી દીધી ગોળની પપોડી. એને નિત્યમ ઘર જો એક બાર દેખો ઘર કી હાલત. કા મીરુ? જો તમને ક્યાંય ઘર તમને વ્યવસ્થિત દેખાતું હોય તો મને જરા કયો કેમ કે આ બે ભેગા થઈને ઘરને ઉથલ પુથલ કરી નાખો. એને નિત્યમ મજા આવી કે ન મજા આવી કે મને અહીંયા જોઈને કયો બે કેવી મજા આવી? બહુ મજા આવી. એટલે મોલમાં ગયા ને તો ગેમ ઝોનમાં ગયા હતા. નિત્યમને કેટલા ટાઈમથી ગેમ ઝોનમાં નહોતા લઈ ગયા. તમે જોયું જ હશે. એ મોલમાં આ 1300 પોઈન્ટ ભેગા થયા ને તો આ એક આ ટેડી બિયર મળ્યું. એને છે ને બીજું એક વોટર બોટલ જેવું એક આવતું હતું એ લેવું હતું. એ 1800 પોઈન્ટનું હતું. હવે હું એમાં પાછો 1100નો રિચાર્જ કરાવું ને 200 પોઈન્ટ કે 300 કે 400 પોઈન્ટ ભેગા થાય. એટલે એ મારે 200-250 રૂપિયાની વસ્તુ મારે 600 રૂપિયા નાખવા પડે તો એ ભેગું થતું નહોતું. નિત્યમને કોઈ કામ કરે હવે મારે રમવું નથી. મેં તો તને બહારથી લઈ દઈશ બધી બોટલ કેમ કે જો ગઈ વખતે રિચાર્જ કરે તો આ વખતે રિચાર્જ કરી હતી. 2 વખતના કંઈક રિચાર્જના કંઈક 2500-3000 જેવું થયું. ત્યારે આ 1300 પોઈન્ટ ભેગા થયા. વિચાર કરો 2500-3000માં. એટલે ભાઈ એવું છે. પણ રમવાની મજા આવી ગઈ ને નિત્યમ? કેવી મજા આવી રમવાની? પાણી આપું પહેલાં કે રમવાની કેવી મજા આવી? હિતેશની રાહ જોઈને 9:30 હું જમવા બેઠી અને છોકરા હવે 3જું સેશન ટીવીમાં ચાલુ કર્યું છે ગેમનું. વારા પડતી એકાબીજાનો વારો લે છે ને ગેમ રમે છે. મજા આવી. એટલા ટાઈમ પછી બે ભેગા થયા ને બહુ મજા આવી નિત્ય. મહેમાન દીકરાની. હા મજા આવી. 9:30 વાગે જમવા બેઠા. 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 9:30 વાગે જમવા બેઠા.
એ મજા બે પોતપોતાની મોજમાં છે, કોઈ કોઈનું સાંભળતું નથી, મજા જ કરે છે હેવાન ત્યારના. એટલે પછી એને બહુ મજા આવી ગઈ. હિતેશને થોડુંક હજી લેટ થશે તો મને કે તું જમી લેજે, તો હું બેસી ગઈ છું જમવા. આવે જમવાનું મારે બતાવવું નથી ને કે તમે કહો જેની પાછળ પડી જાય ને એની પાછળ પડી જાય એમ. વચ્ચે ભીંડાનું શાક જ હતું નકરું, તો ભીંડાનું શાકની પાછળ. એટલે આજનું જમવાનું હું નહીં બતાવું.